સર મને ઓગસ્ટ 24 ઇન્ટેક માટે સેન્ટ લુઈસ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ સાયન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એડમિશન મળી ગયું છે અને એમાં I-20 પણ આવી ગયું છે. તો વિઝા માટે મેં વિઝા એપ્લિકેશન ફોર્મ DS-160 સબમિટ કર્યું અને મારી ઇન્ટરવ્યૂની ડેટ્સ પણ લઈ લીધી. પણ હવે મને ખબર પડી કે એમાં મારાથી 2 ભૂલો થઈ ગઈ છે. જે વિઝા શેડ્યુલિંગ પ્રમાણે મારાથી DS-160નો નંબર ચેન્જ ના થઈ શકે. તો સર હવે મારાથી નવું વિઝા એપ્લિકેશન ફોર્મ પણ સબમિટ નહીં. તો સર હવે મારે આમાં શું કરવું? તારી ક્વેરી એ બહુ સ્પેસિફિક ટેકનિકલ ક્વેરી છે. ઘણા સ્ટુડન્ટ્સ આવી સિચ્યુએશન કે આવો પ્રોબ્લેમ ફેસ કરતા હોય છે. તે કીધું એ પ્રમાણે કે DS-160 ફોર્મ એકવાર આપણે સબમિટ કરી દઈએ પછી એમાં કોઈ પણ ઇન્ફોર્મેશન કે ડિટેલ્સ આપણે એડિટ કરી શકતા નથી. તેમજ એકવાર વિઝા માટેની ઇન્ટરવ્યૂ ડેટ શિડ્યુલ થઈ જાય એટલે આપણે DS-160 નંબર પણ ચેન્જ કરી શકતા નથી. પણ જે કેસમાં તમારાથી કોઈ મિસ્ટેક થઈ હોય, કોઈ એરર થઈ હોય, તો એ કેસમાં તમે US વિઝા શિડ્યુલિંગના લોગિનમાં જઈ લેફ્ટ હેન્ડ સાઇડ મેનુમાં ફીડબેક સેક્શનની અંદર તમે એમને ફીડબેક અથવા એક ક્વેરી રેઝ કરી શકો છો, જેમાં તમે એક્સપ્લેન કરો કે ભાઈ મારાથી આ મિસ્ટેક થઈ છે અને સાચી ઇન્ફોર્મેશન કે ડિટેલ આ છે. સ્પેલિંગ મિસ્ટેક હોય કે ડિટેલ પ્લસ માઇનસ હોય તો તમે એ પણ મેન્શન કરી શકો છો. ઓર એલ્સ તમે support@us-visascheduling.com જે ઈમેલ આઈડી છે એમાં તમે ઈમેલ કરીને બી આ ક્વેરી રેઝ કરી શકો છો. વિધિન 48 અવર્સની અંદર એ લોકો રિપ્લાય કરશે અને એ જે રિપ્લાય આવે છે એની પ્રિન્ટ તમે જ્યારે વિઝા ઇન્ટરવ્યૂ માટે જાઓ અથવા બાયોમેટ્રિક માટે જાઓ એ વખતે સાથે લેતા જવાનું. તો વિઝા ઓફિસર તમારી જે અપડેટેડ ઇન્ફોર્મેશન અથવા રેક્ટિફાઈડ ઇન્ફોર્મેશન હશે એ તમારા વિઝા પ્રોસેસિંગ કે વિઝા ઇન્ટરવ્યૂ દરમિયાન કન્સિડર કરશે. એટલે તમારે એવું કંઈ વિચારવાનું કે કંઈ ટેન્શન કરવાની જરૂર નથી અને ચોક્કસ એ લોકો પોઝિટિવલી એ રેક્ટિફાઈડ ઇન્ફોર્મેશન ધ્યાનમાં લેતા હોય છે. જો તમને પણ આવી કોઈ ક્વેરી હોય તો તમે એમને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. અને હા, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર ફોલો કરવાનું ન ભૂલશો.